એક સચિન નામનો વ્યક્તિ છે તેમજ એક જે વાત આવી છે નરેન્દ્રસિંહ યાદવ, તેનું શંકાસ્પદ મોત હતું, તો પેનલ પીએમ તેનું શા માટે કરવામાં ન આવ્યું? આપ પૂછીશું હું સાહેબ, એમની અંતિમ વિધિ પણ થઈ ગઈ છે, ત્યારે તંત્ર જાગશે. નકલી દારૂ લઠ્ઠાકાંડની વ્યાખ્યામાં આવે કે ન આવે? હું એના માટે એક્સપર્ટ નથી ભાઈ કમેન્ટ કરવા માટે. સાહેબ, ભાવનગરમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, આપણે કોમેન્ટ કરવા માટે નથી, તો સાહેબ લોકોના જીવ ગુમાવતા રહીશું? देखो अननेसेसरी के क्वेश्चन पूछने का कोई मतलब नहीं है ना, यहाँ पे जो अभी प्रेजेंट सिचुएशन है उसके हिसाब से ब्रीफ करना था तो वो मैंने कर दिया आपको. સાહેબ, ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના કારણે કેટલા મૃત્યુ થયા છે, કેટલા વ્યક્તિઓ સારવાર હેઠળ? ભાવનગરમાં કાલે એટલે કે 18 તારીખે સાંજે લગભગ 6 વાગે અમને ખબર મળી હતી કે ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા. સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે. હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. 4 માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ જડેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે. અમે લોકોએ એક તો મીડિયાના મારફતે અને આમ પણ તમામ લોકોને સૂચના આપી છે કે જે પણ છેલ્લા લાસ્ટ 2-3-4 દિવસમાં જે આ પ્રકારની રોયલ સ્ટેગ જે બ્રાન્ડ છે એનું સેવન કર્યું છે તો તેમાં લક્ષણ હોય કે ન હોય તો તાત્કાલિક છતાં પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું જોઈએ. બીજું, જે ભાવનગરના પ્રાઇવેટ હોસ્પિટલ આરોગ્યમ, આઈસીયુ અને બીમ્સ માં જે સારવાર હેઠળ છે તો ત્યાં પણ એક સુપરવિઝન અને એનો સહયોગ કરવા માટે આપણે જે મેડિકલ કોલેજના 2 નિષ્ણાંતની ટીમને પણ ત્યાં મોકલી છે. પછી અમદાવાદના આઈકેડી હોસ્પિટલમાંથી નેફ્રોલોજીસ્ટ પણ ભાવનગર આવવાના છે, જે સાંજે લગભગ 5:30-6 વાગે ભાવનગરમાં પહોંચી જશે અને પોલીસ પણ એ જે ગુનામાં જે કનેક્ટેડ છે 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે. અને જેમ હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે. આ 18 લોકોમાંથી ડોક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે. અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં જે આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સરટી હોસ્પિટલમાં આવવા માટે જણાવવામાં આવે છે. આપણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, દર્દીમાં કેવા પ્રકારના લક્ષણ હતા? હોસ્પિટલની હું સવારે સરટી હોસ્પિટલમાં અને બાકી 3 પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અમુક લોકો આઈસીયુમાં અને અમુક સામાન્ય બેડ ઉપર હતા અને જે પણ એમાં લક્ષણ હોય છે કે ભાઈ વિઝન લોસના અને શ્વાસ વગેરેમાં જે તકલીફ થાય છે, બાકી એના ઉપર તો વધારે પ્રકાશ તો ડોક્ટર પાડી શકે છે, પણ જે બેસ્ટ ટ્રીટમેન્ટ મળવાનું હોય તો આ ટ્રીટમેન્ટ અમે લોકો એટલે કે પ્રાઇવેટ સેક્ટરના હેલ્પથી, સરટી જે મેડિકલ કોલેજ છે એના હેલ્પથી અને જેમ કીધું કે આઈકેડી હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ પણ ભાવનગર આવી રહ્યા છે. સાહેબ, રાજ્યમાં ઇંગ્લિશ દારૂ પીવાથી આ પ્રથમ લઠ્ઠાકાંડ થયો છે. આ ભાવનગરમાં આ પ્રકારનો દારૂ વેચાવું કેટલું યોગ્ય છે? અત્યારે પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને જે પ્રમાણે જે પણ કલ્પ્રિટ હશે એને 100% સજા આપવામાં આવશે. સાહેબ, અન્ય લોકોના મોત થયા છે, અત્યારે પણ ઘનશ્યામસિંહ જાડેજાનું મોત થયું છે, આપે કહ્યું એક કનકસિંહ ગોહિલનું મોત થયું છે સવારે, તેના પરિવારજનો કહે છે દારૂ પીવાથી થયું છે, તંત્ર કહે છે ઝેરી જીવડું કડવાથી થયું છે મોત. આપણી પાસે સાહેબ કયા કયા નામ છે? 4 જણા. કાર્તિક, ઉપેન્દર, ઘનશ્યામ, નરેન્દ્ર. સાહેબ, દર મહિને સંકલન સમિતિની બેઠક મળતી હોય છે, એઝ એ ડીએમ તરીકે જે પ્રમાણે દારૂબંધીના દાવા થતા હોય છે તો કેમ ભાવનગરની અંદર દારૂબંધી રોકાઈ શકતી નથી? નહીં, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પોતાનું કામ કરી રહ્યો છે અને ભાવનગરમાં અમે લોકો જે પાસા હેઠળ કાર્યવાહી છે એવી છેલ્લા વર્ષમાં એટલે કે 25-26માં લગભગ 100થી વધારે લોકોને પાસા હેઠળ પણ કર્યા છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તો એ રાજ્ય સરકારને ક્યારે આપવામાં આવશે અને તે રિપોર્ટની અંદર સાહેબ શું ઉલ્લેખ છે? આ જ ઉલ્લેખ છે જે હું તમને કીધું છે અને રાજ્ય સરકારને મોકલી દીધું છે. સર, દર્દીઓની સારવાર માટે અન્ય કોઈ ટીમો બોલાવવામાં આવી છે? આઈકેડી માંથી નેફ્રોલોજીસ્ટ અને બાકી મેડિકલ કોલેજમાંથી 2 જે મેડિસિનના નિષ્ણાંત છે આ લોકો
કરશે. બાકી તો એમાં જે ટ્રીટમેન્ટ હોય છે એન્ટીડોટ વગેરે અને જે વેન્ટિલેશન વગેરે વેન્ટિલેટરની સુવિધા તો આ મતલબ તમામ દર્દીને મળી રહી છે. ગાંધીનગરથી કંઈક 2 ટીમ રવાના થઈ છે ભાવનગર આવવા માટે. ગાંધીનગરથી આઈકેડી માંથી આવશે, કારણ કે એમાં કિડની અફેક્ટ થાય છે, તો એટલે જે આપણે કિડની હોસ્પિટલ અમદાવાદમાં. સાહેબ, આ એક સચિન નામનો વ્યક્તિ છે, તેમજ એક જે વાત આવી છે નરેન્દ્રસિંહ યાદવ, તેનું શંકાસ્પદ મોત હતું, તો પેનલ પીએમ તેનું શા માટે કરવામાં ન આવ્યું? આ પૂછીશું હું. સાહેબ, વાત કરીએ સાહેબ, એમની અંતિમ વિધિ પણ થઈ ગઈ છે, ત્યારે તંત્ર જાગશે. વોલ્ટેજમાં બુટલેગરનું ઘર છે, ત્યાંથી કોઈ એવી શંકાસ્પદ વસ્તુઓ મળી છે કોઈ? એની મને માહિતી નથી, કારણ કે આ પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરે. સાહેબ, દારૂથી મોત થયા છે તો ભાવનગરમાં દારૂ વેચાતો તો ખરી એવું તંત્ર માને છે કે નહીં? આ તો સ્પષ્ટ છે કે ભાઈ આમાં આ ઇસ્યુ હતો અને આ જે નકલી દારૂનો કોઈ પણ રીતે એમાં પ્રવેશ થયું છે, તો એના હિસાબે કાર્યવાહી પણ થશે. તંત્ર નકલી દારૂ છે એવું કે છે કે નકલી દારૂ છે કે પ્રતાકાંડ છે? નહીં, નકલી દારૂ છે. નકલી દારૂ છે. રોયલ સ્ટેક. નકલી દારૂ લઠ્ઠાકાંડની વ્યાખ્યામાં આવે કે ન આવે? હું એના માટે એક્સપર્ટ નથી ભાઈ કમેન્ટ કરવા માટે. સાહેબ, ભાવનગરમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, આપણે કોમેન્ટ કરવા માટે નથી, તો સાહેબ લોકોના જીવ ગુમાવતા રહીશું? देखो, अननेसेसरी के क्वेश्चन पूछने का कोई मतलब नहीं है ना. यहाँ पे जो अभी प्रेजेंट सिचुएशन है उसके हिसाब से ब्रीफ करना था, तो वो मैंने कर दिया आपको. और बाकी बेस्ट जो ट्रीटमेंट है वो मिल रहा है लोगों को. और देखते हैं कि सबको यही अपील है कि अगर किसी ने 2-3-4 दिन में रोयल स्टैग वगैरह का सेवन किया है સાહેબ, એક અન્ય तो वो मतलब अपना ट्रीटमेंट जरूर करवाए. સાહેબ, અન્ય એક શંકાસ્પદ વ્યક્તિ અલંગનો મજૂર આવ્યો છે, બેક પાઇપર્સ 100 નામનો તેણે દારૂ પીધો છે સાહેબ. તમારાથી જ આ માહિતી મને મળી છે. ગુલજીત સિંહને ત્યાં દાખલ છે સાહેબ. પૂછ લેंगे કોઈ વાત. સાહેબ, આ મૃત્યુઆંક આગળ પણ વધી એવી શક્યતાઓ જણાવી છે તંત્ર. ડોક્ટર કહે છે કે બે ક્રિટિકલ છે, આ તો સમય જ બતાવશે. ઓકે, ઠીક છે.